ડેટિંગ એપ પર મિત્રતા, થોડી ચેટિંગ, થોડી મીઠી વાતો અને પછી સીધું અપહરણ. આવો જ કંઈક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. ઓનલાઈન ડેટિંગ એપમાં મિત્રતા કરવી એક વેપારીને ભારે પડી હતી. એક યુવતીએ વેપારીને હની ટ્રેપમાં ફસાવીને તેનું અપહરણ કર્યું હતું અને એટીએસના અધિકારી બનીને હની ટ્રેપની ગેંગે વેપારી પાસેથી લાખો રૂપિયા પણ પડાવ્યા હતા. સરખેજ પોલીસે ડેટિંગ એપથી હની ટ્રેપમાં ફસાવાની આ ટોળકીનો પર્દાફાશ કર્યો છે અને એક આરોપી હેમાંગ જેઠવા નામના શખ્સની ધરપકડ પણ કરી છે. વાત એમ છે કે થોડા સમય પહેલા સોશિયલ મીડિયાની ડેટિંગ એપ પર એક યુવક સાથે કવિતા નામની મહિલાએ મિત્રતા કેળવી હતી. ત્યાર પછી હોટલમાં બોલાવ્યો હતો અને બંને હોટલમાં હતા એ દરમિયાન મહિલાના સાથીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને એટીએસના અધિકારીઓ હોવાનું કહીને યુવક ડ્રગ્સ વેચતો હોય એવું કહીને તેને ધમકાવ્યો હતો. પછી મહિલા અને યુવકનું કારમાં અપહરણ કરીને તેને અલગ અલગ સ્થળો પર ફેરવ્યા હતા. યુવક પાસેથી ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન પેમેન્ટ મારફતે 3.42 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. એ પછી યુવકને રોડ પર ઉતારીને તેઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે ફરિયાદ થતાં સરખેજ પોલીસે ગુનો નોંધીને હેમાંગ જેઠવાને પકડી પાડ્યો છે અને અન્ય આરોપીની અત્યારે શોધખોળ ચાલુ પણ છે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.